બાપા એ બાપા કાંક તો બોલો વૈયા ગયા કે હું બાપા ખાલી હલ્લે છે પણ કાઈ બોલતા નથી સરપંચ ને ફોન તો કરી દીધો છે જલ્દી આવે તો સારું એ બાપા દવાખાને જાવું ડોક્ટર ને બોલાવું બોલો લ્યો ખાલી પાણી પાવ ને તો પીવે કાઈ ખાતા નથી 2-3 દીથી યા ભૂખડ કાકાએ ભારે કરી હો ભાઈ સાહેબ ઓ બાપા એ સરપંચ બોલ બોલ ગજો હું ફોન કર્યો હાલ એ સરપંચ આમ જોવો ને મારા બાપા 3 દીથી છે ને ખાટલામાં હુતા કાઈ બોલતાય નથી ઊભાય નથી થતા ખાલી પાણી પીવે એ ગજો આ હે ને ખોટા માણાએ આપણે વ્યવહાર નથી કરવાનો અને જે તમે કર્યું કે નહીં એ તમે ભોગવો છો હવે એ તમારે ભોગવવું જ પડશે ખોટા માણાએ આમ જ થાય સરપંચ એવું નથી ભાઈબંધી તૂટી કે નહીં તમારી યારે હે એટલે આઘાત લાગ્યો છે જો ભાઈ આઘાત લાગ્યો હોય ને તો તારા બાપાને તું દવાખાને લઈ જાય એમાં હું તારી કાંઈ મદદ નહીં કરું આપણે વ્યવહાર તોડી નાખેલો હે એ સરપંચ આટલા વર્ષોથી તમારી યારે સંબંધ છે અને તમે ઓલા ભૂખડ કાકાની વાતમાં આવી ગયા વાતમાં કોઈ નથી આવ્યું ગજુ સિમેન્ટ હમી ભાળી એટલે કોઈનું મન હે ને ખોટું ન જાય હાસું હોય ને બધું ભાળે એટલે તમારા કરેલા તમે ભોગવો અને આને હે ને તારા બાપાને દવાખાને લઈ જા તમારે અને મારે વ્યવહાર હાવ બંધ હવે તમે લઈ જાવ તો લઈ જા અને અહીંયા રાખવા ત્યાં મારે કામ છે હું તમારી કાંઈ મદદ નહીં કરું હા તો કાંઈ વાંધો નહીં સરપંચ જવા દો તમારી કોઈની જરૂર જ નથી પાપા હા આમ સમજો હું છે ને ડોક્ટર ને બોલાવી જાઉં ગામમાં બરોબર નંબર તો કોઈનો છે નહીં ડોક્ટર નો જાઉં છું ગામમાં ડોક્ટર ને લઈને આવું હો એ હા એ બાપા હવે હું કામ સાના માના બેઠા હવે તો તમારી બધી ઈચ્છા પૂરી થઈ છે આ વાલજી કાકા અને સરપંચ બે બોલતા નથી એ બનેવી વાલકો છે ને શારજી થા બારે ન નીકળતો તમે ભાર્યો નહીં પણ હું છે ને ભલે આમ સાનો મને બેઠો પણ અંદરથી હું રાજી થયો ને કે એના બેની ભાઈબંધી તોડાઈ નાખી હો એ બાપા આમ રાજી થઈ કઈ કામ નહીં થાય હવે સરપંચ ની હોડે સડો અને આપણે કઈ કામ ધંધો હાલે ને એવું કરો હવે આપણે એકને હિસાબ કિતાબ કરતા આવડે છે કઈ એ બાપા હું તમને હિસાબ કિતાબ રાખવાનું કે પાર્ટનર થવાનું એને નથી કહેતો તમે એને મળો તો આપણને 300 દાડી આપે ને તોય સાંજે 900 રૂપિયા થાય રેગ્યુલર દાડી હાલ્યા કરે એમ કહું છું એ વાત રાજા તારી બરોબર છે તો હવે સરપંચ ને મળવું પડે પણ પેલા તો છે ને વાલકાને આગળ મળવું પડશે એ અમે શાદીથી દેખાનો નથી ને એટલે સાવી અને કરતા આવી અને દાજા માથે ડામ દેતા આવી ઈ હાસુ હાલો તો પેલા વાલજી કાકાને ઘેરે જ જાય હાલો હાલો એ ભાભી એ ગજુ કઈ ગયા કોઈ નથી લાગતું જા વાલકા એ વાલકા આરામ કરે છે બાપા હે જોયું આને આઘાત લાગી ગયો હવે આ ગયો કોમામાં અને કરે કોક અને ભોગવે કોક કરેલા કર્મના બદલા દેવારે પડે એ બાપા ઉલેવા ગળાપસી દબો છો અરે આમ જો તો ખરી કઈ બોલે પણ બાપા હવે ઈ કોમામાં વહી ગયા જીવતી લાશ જ છે હવે એને હારી ધડ કરવામાં કાંઈ વાંધો નથી આપણે હા કેમ વલકા હવે કેમ પણ હવે જો સરપંચ આગળ હું જાઉં છું હવે હું તમને શું કહું છું હવે તમે બે ઘરે જાઓ અને હું સરપંચ ને મળતો હોઉં અને આપણું કામ નું હંધું નક્કી કરતો હોઉં હા બની ગયું બરોબર હાલો એલા બાપા એ સરપંચ એ હું તમારા ઘરે ગયો તો એલા પણ ઘરે થોડું જવાનું હોય હું કઈ ઘરે નહોતો બહાર ગયો તો અને ફોન ન કરી દે મારું કામ હોય તો હવે સરપંચ એમાં એવું છે ને કે હરુભરું વાત થાય ને એટલે મજા આવે ફોનમાં બહુ વાત ન થાય બોલ બોલ શું કામ હતું હવે ઓલું આંગણવાડીનું કામ ચાલુ છે કે બંધ છે એ ભૂખડ તને તો ખબર છે ઓલા ખોટા માણસ મારે કેવું છું એમ બરોબર ને એટલે કામ બંધ છે કોઈક ગામમાંથી હારો માણસ જડે કે નહીં તો કામ પાછું કાલથી શરૂ કરી દેવું છે પર તો હવે ગોતવાને ક્યાં ભાઈ અમે 3 જણા તો સવી તમે 3 કામ કરશો હા તો ભૂખડ તમારે જેવું કોઈ નહીં આપણે 2 પાર્ટનર અડધો ને તમે જે કામમાં ભણે ને એ તમને પૈસા આપી દેવું એ સરપંચ હવે અમને ક્યાં હિસાબ કિતાબ કરતા આવડે છે અમને છે ને ખાલી દાડી દેજો એટલે અમે તમારે કામે કરી નાખ્યું જો 300 દાડી હાલે છે આ તો તમે છો કે ને તમને 400 રૂપિયા દાડી ત્રણે આપી દઈશ બરોબર ને હા આમ જો કાલથી કામ ચાલુ કરી દેવાનું છે હું રેતીની કપશીની અને ઈટુની ગાડી ત્રણે નખાઈ દો બરોબર ને કાલ ત્રણે કામ સર વેલા વહી આવજો અરે વહી આવીશું સરપંચ તમ તારે એમાં મૂંઝાવાનું નહીં અમે કામ કરવામાં તો ક્યાં પાછી પાણી કરવી સીવી સમજો ઓલા હાવ ખોટા માણસ હતા એટલે તમારી પર વિશ્વાસ મેક્યો છે કામ બરોબર થવું જો આપણે અરે વિશ્વાસ રાખ્યો ને એટલે તમારે જીવ જેમ રાખવાનો તમારે છાતી ઉપર હાથ મૂકીને હોઈ જવાનું તમારે મૂંઝાવાનું નહીં તો હાલ કર ભેગી થઈ જાય બરોબર ને
કાલે પાછો વહી આવજો હો. એ હા હવે રાજાને ને રૂખને કહી દઉં હાલો હાલો કામનું નક્કી થઈ ગયું છે હે હવે અમારે ત્રણ એના કામનું રોજનું હક થઈ ગયું હે અને વાલકાને ને બધાને આંટી પાડી દીધી ને એ સમજો ભાઈ એ ક્યાં જાઉં છું હવે સમજો એ મારી લાશ થોડી કાઢવાની ભાઈ સમજો ભાઈ હું તો ભૂખડ છું ને આમ ઓલો વાલકો ચોરીમાં પકડાઈ ગયો એટલે મોઢું દેખાડ્યા જેવું તમારે નથી એમ ને વાલકો ના પડ્યો એ પણ સમજો ભાઈ એ મારી વાત તો સાંભળો હવે મને છે ને બે શબ્દ કહી જ દેવા દો એ ભાઈ ઉભા રહ્યો એ મારી વાત તો સાંભળો જવા દે મને કહેવા દો એ ભાભી હવે છે ને આ ભાગીને ક્યાં જાહો હવે અને આ જે ચોરી કરી છે એ તો ચોરી કરી જ છે હવે આમાં મોઢું હતાડ્યા જેવું કઈ નથી આના માત્ર તું કરવાનો છો મને બધી ખબર છે એ વાલકા ઓય બાપા ઓય બાપા એ વાલકા તું તો માંદો હતો ને હા હા હું ભલે માંગતો હતો એ વાલકા પર તો ઘડી ખમતા આયા તો મારો બેટો વાના માતર બધા કરવા વાળો આ છે મારા ઘરે સિમેન્ટ નાખી દીધી ને મને પકડાઈને મારો સંબંધ તોડાઈ નાખ્યો કાંઈ વાંધો નહીં બેટા મારા તું ક્યાં જવાનો છો આવજે ઘરે હવે તને ખબર પડે ઓય બાપા એ બાપા હું છું સરપસે માર્યા નથી ને એ સરપસે નથી માર્યા ઓલા વાલકાઈ માર્યો મને એ બનેવી ખોટું બોલો માં તમે 15 જીથા સને વાલકો જ ભારો છો આપણે તઈને જાતા એના ઘરે બિચારો ઈ તો ખાટલામાં પડ્યો થો રે પણ એ હું રાજા ખોટું થોડો બોલું છું મને માર્યો છે એ બાપા ઈ તો હવે હાવ કોમામાં હતા તમે ન જોયું લાફો માર્યો તોય કઈ બોલ્યા હતા ગરાબથી સોટી જાતા તોય કઈ બોલ્યો તો ઈ હવે તો એ કામ કરશે ને રાજા તું જા એને ઘરે તું જોઈ આવે ને તમે મારી ઉપર ખોટી નકરું કયો છો એ ભણા તું જાતો જોઈ આય તો આ તારા બાપા કેટલું હાસું બોલે ને ઈ મારે જોવું છે જાતું જોઈ આય. અને સપનામાં હમણાં વાલજી કાકા દેખાય છે હમણાં ખાતરી કરતો ઉભા હા એ રૂખડ હાસું માર્યો મને તમને સને વાલકો જ દેખાય છે મને એમ લાગે હવે મને હોવાય દો ઘડી કરો આરામ. વાલજી કાકા વાલજી કાકા લ્યો બોલો હવે આને હલવાની તેવડ નથી મારા બાપા કેસ વાલકાઈ મન માર્યો અને હમણાં વાલજી કાકાનું ભૂત વળી ગયું છે અને કાંઈ તેવડ છે જો તો વાલજી કાકા વાલજી કાકા વાલજી કાકા એ તારો બાપો છે ને હાચો છે મેં તારા બાપાને મેં જ માર્યો અને હવે તને હું જ મારી એ તમે તો કોમા મારતો વાય બાપા વાલજી કાકા મેં કીધું વાય બાપા એનો બાપો હાથો હતો મેં એને જ મેં માર્યો અને આ રાય છે ને માર્યો તને જે થાય હું પાછો કોમામાં ગયો જાઉં વાય બાપા એ ભણા હું છું અરે વાલકાઈ માર્યો મને બહુ હા હું કેતો તો કે વાલકાઈ માર્યો છે તું કેતો તો કે કોમામાં છે હટક્યા ભાંગી નાખ્યા એ ભણા તમે બે ગાંડા ન થઈ ગયા ને તમે આરો મને ગાંડો કરશો એ બાબા હવે તમારે ખાતરી કરવાની કાંઈ જરૂર નથી બાપા સીધો પોલીસને ફોન કરો હવે હવે છે ને આપણે એક કામ કરવી આપણે સરપંચને બોલાવી લેવી હારવાય હા અને કેસ કરી નાખવાનો એમ કે જો વાલકાઈ અમને માર્યા અને આ ઓલી સિમેન્ટે ચોરી છે હા 2 કેસ લખાઈ નાખીએ બરોબર ને હાલો જઈ હવે હાસું ને હા બાપા મારું તો હાસું નતા માનતા ઈ ન ઈ કોમામાં છે હાલો એ બધી વાત હવે ન્યાજન કરશું આપણે હા હાલો કયો છે હે સરપંચ પોલીસ વાળા અમારા ઘરે લાવ્યા ફુકડ કાકા લાવ્યા તમારા એ એમ જો આ વાલકાઈ છે ને અમને માર્યો આ રાજાને માર્યા એ ભૂખડ કાકા મારા બાપા છે ને 3-4 દિવસથી કોમામાં વૈયા ગયા છે ઊભા જ નથી ગયા તમને ક્યાંથી મારે આમ જો તો સરપંચ શું કરવાનું છે ફુકડ ઈ કેને હવે છે ને આપણે સરપંચ કેસ કરી નાખવાનું છે અમને બેયને માર્યા ઈ અને આપણી ઓલી સિમેન્ટ ચોરી ને ઈ હતી એ ભૂખડ હવે સિમેન્ટ નું અહીંયા ક્યાં લાવે છે ઈ તો મેં બધું પતાઈ દીધું છે અને એ ભૂખડ હવે આવા ખોટા બાના ન કઢાય તને ખબર છે મને ખબર છે વાલજીભાઈ 4 દિવસથી ઘરની બહાર નથી નીકળ્યા હાવ કોમામાં છે કેમ લ્યો બગ દોડી પડ્યા હે સાહેબ હું શું તમે છો એ સાહેબ તમે જ છો પણ આમાં હે ને આ ભૂખડ છે ને હાવ ખોટો માણસ છે આ ભાઈ 4 દીધા કોમામાં છે મને ખબર છે જો એ હલતાય નથી કાંઈ નથી કરતા આ Yes. કેસ ખોટો કરે છે એની એ માટે સાહેબ આ ખોટો નથી આ ઢોંગ કરે છે
અરે અમને બેયને માર્યા કેમ રાખ્યા? હા હા અહીંયા જ માર્યા. આપ જોવો તો સાહેબ છે તોય તે હળી કર્યા. આપ જોવો સાહેબ આ બધા ભેગા થઈને છે ને મને ને મારા બાપાને હલવાડવા માંગે છે. એ સરપંચ હું તો તમે કયો એમ કરી બરોબર હું કેવો જો આ હે ને વાલજીભાઈ હાવ હાસા માણસ છે આ ભૂકડ હાવ ખોટો માણસ છે એનું તમે કાઈ ન માનતા લ્યો એને તમારે જી ફરિયાદ કરી ને ઈ કરી નાખો એ વાલકા ઉભો તો સાહેબ જોવો તો સાહેબ ખોટી ફરિયાદો કરે આ ખોટી ફરિયાદો હાવ ખોટા છે. એ શ્યામ હાસુ મને માર. એ હવે ધ્યાન રાખજે, બીજી વાર ખોટી ફરિયાદ કરીશ ને તો તને સ્ટાઈલ ની અંદર નાખી દઈશ. એ ભૂકડ હવે ધ્યાન રાખજે ખોટી ફરિયાદ ન કરતા. એ સાહેબ હાલો બીજું પતાવો હાલો આપણે હાલો. હા હવે બીજી વાર ધ્યાન રાખજે, આ ધોકો ખાવાનો આવવો પડે મારે. એ સાહેબ હવે જાવા દો ને હાલો હાલો. હા હાલો. સાહેબ શું કામ હારું? એ વાલકા એકવાર તો કે અમે તમને માર્યા એમ તો એકવાર તો કે. એ મારો ભાઈ નહીં એકવાર કહી દે કે મેં માર્યા એમ તો કહી દે. હા હા મેં જ માર્યા, તારે ખાઈ કે લે જા.